શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજે એકાદશીનો ખૂબ મહિમા કહ્યો છે. બધા વ્રતો કરતા એકાદશીનો મહિમા શ્રીજી મહારાજે પોતે વાત કરેલી છે. મેથાણમાં વાત કરતા કહ્યું, દેવ પડી, દેવ ઉઠી અને જળ ઝીણી, એ 3 એકાદશી તે ફરાળ ન જ કરવા. ખાવાની વાત તો ક્યારે, ફરાળ કરવાની ના પાડી. દેવ પડી, દેવ ઉઠી અને જળ ઝીણી, એ 3 એકાદશીએ તો ફરાળ ન જ કરવા અને આખી રાત્રિ જાગરણ કરવું. આખી રાત્રિ જાગરણ કરવું અને આનંદથી કથા કીર્તન કરવા. આનંદથી કથા કીર્તન કરવા. સંપૂર્ણ જાગૃતિ હોય ત્યારે આનંદ થાય. તો આ બધું અઘરું છે, પણ આપણે પ્રયત્ન કરતા રહેવું. કારણ કે 1 કલાક જાગરણ કર્યું, પછી બીજી વખતે 1.5 કલાક, પોણા 2 કલાક, અને એ રીતે જાગરણ વધારવું અને આનંદથી કરવું. મુદ્દો એ છે આનંદ આપણને થાય એ રીતે કરવું. અને આખી રાત્રિ જાગરણ કરવું અને આનંદથી કથા કીર્તન કરવા. ધોરાજીમાં શ્રીજીએ કહ્યું, વર્ષની બધી એકાદશીઓ જે કરે, વર્ષની બધી એકાદશીઓ જે કરે તે ભગવાનના ધામમાં જાય છે. ભગવાનનું ધામ કઈ રેડું પડ્યું નથી. કેટલા બધા ઠેઠ પ્રકૃતિ પુરુષથી પર, એટલે પ્રકૃતિ પુરુષ તો મતલબ કેટલા બધા દેવ દેવતાઓ આવી જાય, એના એ પર જાગરણ. બધી એકાદશી જે કરે તે ભગવાનના ધામમાં જાય છે. અને મધથી કેટલો બધો મહિમા કહે છે. ભગવાનનું ધામ કોઈ રીતે ક્યારેય મળે નથી. એ તો આપણે સત્સંગમાં આવ્યા એટલે બધું સહેલું પડ્યું છે, નામ સાંભળ્યું. બાકી બીજા તો નામે ના સાંભળ્યું હોય એકાદશી. તો આવી રીતે એકાદશીનું ફળ કેટલું બધું છે. ધામ, ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. આપણને આ સહેલું લાગે છે કે આપણે ઘણીવાર એકાદશી અને આ વ્રતોનું નામ સાંભળ્યું છે. બીજે તો કોઈ હોય જ, અને બીજો હોય તો એ વ્રત કોણ કરે, કરાવે, બહુ અઘરું છે. પણ મહારાજે આ એકાદશી, બધી એકાદશીઓ કરે, વર્ષની બધી એકાદશીઓ કરે તો ધામ, અક્ષરધામ પ્રાપ્ત થાય. ધોરાજીથી વર્ષની બધી એકાદશીઓ જે કરે
તે ભગવાનના ધામમાં જાય છે. પછી બીજું કોટી યજ્ઞ કરાવે, કરોડો યજ્ઞ કરાવે. યજ્ઞ અમે પાસ પૂછ્યું નહીં. યજ્ઞ મહિના ચાલે, 15 દિવસ ચાલે એવા મોટા, અને કેટલા જણને ભેરવે, આમંત્રણ આપે જમવાનું. એ યજ્ઞ સામાન્ય નહીં, એવા કોટી યજ્ઞ કરાવે, એવા યજ્ઞ કોટી યજ્ઞ કરાવે. ત્યાં કરોડો ગાયોને નિત્ય દાન કરે. હવે એક ગાય તો છેટું રહ્યું, પણ કરોડો ગાયનું નિત્ય રોજ કરોડો ગાયનું દાન કરે. તે એક ભાર સોનું દાન કરે, એક ભાર 20 મણ, રોજ 20 મણ સોનું દાન કરે. તેના કરતાં પણ એકાદશી વ્રત અધિક કહ્યું છે. બધા કરતાં કેટલું બધું. કોટી કલ્પ સુધી તપ કરશાદી વ્રત કરે. કોટી કલ્પ એટલે કલ્પ એટલે કેટલું બધું કહેવાય. તો કરે જ રાખો, કરે રાખો તો પાર ના આવે. એ કોટી કલ્પ સુધી તપ કરશાદી વ્રત કરે તો પણ તેની બરોબર થાય નહીં, તો એકાદશીને તુલ્ય થાય નહીં. તો એકાદશી બધી એકાદશી કરે તો ભગવાન ધામ મળે. ભગવાન ધામ મળ્યા નથી, પણ બધી એકાદશીઓ કરે તો ભગવાન ધામ મળે. એટલું બધું મહિમા કહે છે. બીજું બધું ઘણું બધું મહિમા કયો છે એકાદશીનો, પણ આપણે વાત કરતા નથી. પણ એ એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ, બધા વ્રતો કરતાં એકાદશીનું વ્રતમાં બધું આવી જાય. એટલે એ રીતે આ એકાદશી તો બીજું કાંઈ નહીં, પણ એકાદશી તો કરવી જ. ભલે ફરાર આ તો ના છૂટકે, તમે પણ એકાદશી કરવી. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મા સ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. હવે આપણે બધા જાણીએ છીએ, એકાદશી કરીએ પણ છીએ, પણ એનું આપણે ધાર્મિક પૌરાણિક સ્વરૂપ, ધાર્મિક સ્વરૂપ અને આધ્યાત્મિક સ્વરૂપ, આ ત્રણ રીતે આપણે એકાદશીને હવે આજે જોઈશું. એટલે આપણને એનો ખ્યાલ આવે કે એકાદશીનો મહિમા કેવો છે. બ્રહ્માનંદ સ્વામીએ એમના એક કીર્તનની અંદર લખ્યું છે
કે કોટી ગૌ કેરું દાન કરે પણ નાવે તો લે ના લવની આજ એકાદશી ઓચ્છવની પ્યારી કેશવની આજ એકાદશી ઓચ્છવની કોટી ગૌ કેરું દાન કરે પણ નાવે તોલે એના લવની. હવે કરોડો ગાયોનું ક્યાં આપણે દાન કરવાના છીએ? એક ગાય રાખી શકતા નથી ને દાન શું કરવાના? તો આટલી બધી ગાયોનું આપણે દાન કરીએ કેટલું બધું પુણ્ય થાય. પણ એક એકાદશી તમે રહો, એકાદશીનો ઉપવાસ કરો તો એના લવ ભાગમાં, એક સામાન્ય ભાગમાં પણ એ પુણ્ય આવે નહીં. એટલો બધો આ એકાદશીનો મહિમા છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે આપણે લગભગ 1000 જેટલા અશ્વમેધ યજ્ઞ રાજસુ યજ્ઞ કરીએ અને 100 જેટલા અશ્વમેધ યજ્ઞ કરીએ તો પણ એના 16મા ભાગના અંશ જેટલું પણ પુણ્ય આ ન થાય. હવે આપણે ક્યાંય યજ્ઞ કરવાના છીએ કે એક યજ્ઞ કરો એટલે કેટલી મુશ્કેલીઓ થાય. અશ્વમેધ યજ્ઞને એના ઉપર રાજસુ યજ્ઞને પાંડવોએ કરતા કરતા થાકી ગયેલા. તો આ પ્રમાણે આટલું બધું આ પુણ્ય એકાદશીનું છે. અહીંયા આગળ તો બધા લગભગ સત્સંગીઓ જ બેઠા છીએ પૂરેપૂરા. હવે આપણે બધા એકાદશી તો કરીએ જ છીએ. એકાદશીમાં 3 પ્રકાર છે. એક તદ્દન નિર્જળા કરવાનો હોય છે, એટલે જેમાં પાણી પણ ન પીવે. એવી એકાદશી આપણા સંતો અને હરિભક્તો પણ અમુક સારી રીતે કરે છે. બીજી એકાદશી છે નકોરડી કહેવાય છે, જેમાં પાણી પી શકાય પણ ફરાળ કરાય નહીં. અને ત્રીજી છે એ ફરાળી એકાદશી છે. ખરી રીતે ફરાળીમાં તો શું હોય કે સવારે 2 કેળા ખાઓ, બપોરે 2 કેળા ખાઓ, સાંજે 2 કેળા ખાઓ અને કંઈક તમે દૂધ પીવો સવાર ને સાંજ. મને નથી લાગતું કે મરી જાય માણસ બીજે દાડે. મરે આટલામાં ના મરી જાય. પણ આપણે એટલી શ્રદ્ધા રહેતી નથી અને એટલું બધું ફરાળ કરી નાખીએ છીએ. બાસુદી ફરાળમાં આવે, ફ્રૂટ સલાડ ફરાળમાં આવે, પછી તમે જુઓ કેટલું બધું ફરાળની અંદર આવે છે અને હદ વગરનું ફરાળ થઈ જાય. તો એ કંઈ પછી એનો અર્થ નથી રહેતો. પણ તો આ સારું કે કંઈક તો કરે છે. હવે એમ કે છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું એ માંસ ખાધા બરોબર છે, એ સમજીને આપણે રાજી રહેવું. પછી બીજું કે છે એકાદશીના દિવસે આપણે કરવાનું શું કહેવાય, જાગરણ કરવાનું. એટલે ઘણા આખી રાત પણ કરતા હોય છે, કોઈ 12 વાગ્યા સુધી કરનારા હોય છે. એ ફર્સ્ટ ક્લાસમાં કહેવાય. પછી દિવસે તો ઊંઘવાનું જ નહીં. અને પછી બીજા હોય એ ઝોલા ખાતા હોય, એટલે પછી એ સેકન્ડ ક્લાસમાં આવે. ત્રીજા ઓઢીને સુઈ જતા હોય અમારી ઉંમર પ્રમાણે, તો એ થર્ડ ક્લાસમાં આવે. યોગીજી મહારાજે આવી રીતે બધા વકલ પાડેલા છે યોગી મહારાજે. એટલે એમનો હંમેશા આગ્રહ નિર્જળા ઉપર જ રહેતો. પેલો માણસ મરી જાય એવો લાગે તો કે ના બાપા સ્વામી કે એકાદશી કરો, વાંધો નહીં. પણ સ્વામી રહેવાતું નથી, ઉનાળો બહુ છે, પાણી પીવું છે. કે સંધ્યા આરતી થાય ને ત્યારે 1 પાવાળું પીજો, એટલે પેલો પછી 1 ઘડો પી જાય. પણ આ પ્રમાણે આવી રીતની સ્વામીની આગ્રહની વાત. શ્રીજી મહારાજે રમૂજી વાત હતી. એના કાઠીઓ છે ને બધા, એને કહ્યું હવે એકાદશી આપણે રહેવાનું. એટલે આ હું આવ્યું પાછું નવું કે આ એકાદશીનું, કે નિર્જળા એકાદશી કરો બધા. હવે કાઠીને સીધી નિર્જળામાં નાખ્યા. અને એમાં તો પછી આ પ્રમાણે બધા કાઠીઓને તો બપોર થઈને એમાં માણસનો એટલા લોયાવાળા જે આપણા સુરા ખાચરનો આ ભત્રીજો, હવે એ છે ને એકદમ ભલો થઈ ગયો અને બિચારાને મોઢે ફીણ આવી ગયા અને પડી ગયો હેઠો લગભગ 4-5 વાગે. અને બધા ગયા કે મહારાજ મહારાજ આ માણસ મારી આવીને એકને તો લીધો. માણસ મારી કે એકાદશી બોલે જ નહીં કે માણસ મારી આવી છે અને એક પડ્યો. સાંજ સુધી તો કેટલી લાશો પડશે કે સ્વામી કે મહારાજ કે કોઈ વધુ ખાવાથી ડોક્ટર મળેલા હોય પણ કોઈ દિવસ લાંગણ કરી હોય એવો મર્યો એવો દાખલો બહુ ઓછો છે. 1 દિવસથી લાંગણમાં મરી જાય. ઉલટું જૂના જમાનામાં તો લંગનમાં જ આપણો જો તમે વૈદ પાસે જાઓ ને તો પહેલું ઉપવાસ જ ધબકારે લોકો તો. એવું હોય છે જૂની પદ્ધતિ પ્રમાણે. એટલે કોઈ લંઘન કરવાથી મરી જાય એવું બને નહીં. કે ગયો પણ જોવા તો ખરા, પણ મહારાજ જોવા ગયા તો પછી મહારાજ કહે ભાઈ હાકરનું પાણી પાવ. એ વખત લીંબુનું ન હોય, હાકરનું, એમાં આવી ગયા ગ્લુકોઝ. એટલે એને હાકરનું પાણી પાવ્યું એટલે આંખ ખોલી. આમ મહારાજ કેટલા મરી ગયો તો ને ક્યાંથી આવ્યો બહાર? કે મરી ના જાઉં. સવારનું મારું છે ને એ શિરામણ ગયું, બપોરની છાશ્યું ગઈ, રોંઢો ગયો, વાળું જશે પાછું.
એટલે પછી મરવાનો ધંધો થાય કે બીજું કંઈ થાય. મહારાજ કે હવે શું કરીશું? તો કે એમ કરો, ફરાળ કરો. ફરાળમાં શું હોય કે તમારે રાજગરો ખાઓ. એટલે અહીં તો રાજગરો કાઠિયાવાડમાં ક્યાંથી હોય? બધા ફળે ના હોય, પથ્થર ફળ હોય, અને રાજગરો બાજગરો અમારે તો હરખો છે. મારે સારું એમ કરો, એક ટાઈમ બાજરાનો રોટલો ખાઈને એકાદશી કરજો. કાઠિયાવાડ હજી એવું જ કરે છે, બાજરાનો રોટલો ખાય છે એક ટાઈમ, પણ કંઈક તો કરે છે. એમ સમજીને મહારાજે મન વાળ્યું, ધીરે ધીરે સુધરશે. એટલે કહેવાનો અર્થ એ છે કે એકાદશી મહારાજને બહુ પ્રિય હતી અને કે આપણે બધાએ કરવી. હવે આપણે જયારે એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ, બધા કાઠીઓ પૂછતા હતા કે આવી ક્યાંથી આ પ્રશ્ન. અમને તો એ છે મારે કે સાંભળો ત્યારે તો બ્રહ્મ વૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણ એની અંદર એકાદશીની ઉત્પત્તિની કથા આવે છે. હવે એ વખતે એવું હતું કે ચંદ્રાવતી નામની એક નગરી હતી, આ કથા છે. અને એ ચંદ્રાવતી નગરીની અંદર નાડીજંગ નામનો જે અસુર હતો એનો દીકરો મૂર નામનો દાનવ એ રાજ્ય કરતો હતો. હવે એને એમ થઈ ગયું કે હવે આપણે તપ કરીએ અને તપથી એવું વરદાન મેળવીએ કે આપણને કોઈ મારી શકે નહીં. એટલે કારણ કે આ લોકોને મારવાનો બહુ ભય હોય, એટલે પછી એને તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા. એ કે શું તારે જોઈએ છે? કે હું કોઈ પણ સ્ત્રી અને પુરુષથી ઉત્પન્ન થયેલી પ્રજા એનાથી મરું નહીં. એના મનમાં કે જે કોઈ મને મારનારો હશે એ આવી રીતે જ ઉત્પન્ન થયેલો હોય ને, એટલે એનાથી હું મરું નહીં. ભગવાને બ્રહ્માજી તથાસ્તુ. અને પછી તો એને એમ થઈ ગયું કે અત્યારે કેશવ નામે ભગવાન, આ દરેક એકાદશી ને ભાઈ, એ દરેક એકાદશીના એક એક દેવતાઓ છે. કોઈ જનાર્દન છે, મધુસૂદન છે, કેશવ છે, પદ્મનાભ છે. 24 એકાદશી અને 2 પેલી આવે અધિક માસની, એટલે 26 એકાદશીઓ થાય છે. એટલે એ પ્રમાણે એના જુદા જુદા બધા ભગવાનોના સ્વરૂપો હોય છે. એટલે એ આ ભગવાનનું સ્વરૂપ છે. આજના દિવસે એ આ પ્રગટ થયેલું. એટલે એને થયું કે જે આ ભગવાન છે ને એને હું મારું. એ તો સ્ત્રી પુરુષથી જ ઉત્પન્ન થયેલા હતા કે એનાથી હું તો મરવાનો નથી. અને યુદ્ધ ચાલ્યું, શોધી કાઢે એને ભગવાને 5000 વર્ષ સુધી. એ વખત બધું હજારોમાં થતું હતું, કારણ કે લાખ વર્ષની આવરદા એટલે કંઈ હજારનો હિસાબ નહીં. એટલે 1000 વર્ષ સુધી, 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. અને આ તો બહુ બળિયો હતો, એટલે ભગવાન થાક્યા. આ તો મરે એવો છે નહીં. ભગવાને રણ છોડી દીધું અને ત્યાંથી દોડતા 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 એ સીધા પહોંચી ગયા હિમાલયમાં. અને હિમાલયમાં એક મોટી ગુફા હતી, સિંહવતી. એનું મોઢું છે ને સાંકડું હતું, પણ અંદર 12 યોજનની હતી એમ કહે છે. અને એની અંદર ગયા. આ પણ પાછળ જ હતો, આ પણ પાછળ ને પાછળ જ. અને ભગવાન બહુ થાકેલા, એટલે એક શિલા હતી એની ઉપર સૂઈ ગયા, પોતે ઓઢીને પીતા એમનું જે વસ્ત્ર ઉપવસ્ત્ર. અને એ સમયમાં પેલો આમ પાછળ પાછળ હોતો હોતો અંદર બેઠો. બન્યું એવું કૌતુક કે ભગવાન કેવી રીતે સૂતેલા ખબર છે? કે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને અંતર સન્મુખ કરીને સૂતેલા. આપણે બધા ઊંઘીએ છીએ તો આપણું બધું મન ને બંને બધું ચાલુ જ હોય, પણ આ પ્રમાણે ભલે ઇન્દ્રિયો બંધ હોય પણ મન તો ચાલુ જ હોય. પણ આ ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન અંતર સન્મુખ કરીને પડેલા. આપણે જે કહે છે ને એને યોગ નિદ્રા કહેવાય. આપણે બધા ઊંઘીએ એ ઘરર એવું નહીં, ભલે બધું સુષુપ્તિમાં જાય, પણ યોગ નિદ્રા કહેવાય. કારણ ભગવાનનું કારખાનું બંધ ન થઈ જાય, 24 કલાક ચાલતું હોય છે ને, તો ભગવાન ઊંઘી જાય તો બધું શું થાય? એટલે ભગવાનને પણ યોગ નિદ્રા, પ્રમુખ સ્વામી જેવા સંત ઊંઘતા હોય ને તો પણ આપણે યોગ નિદ્રા સમજવાની, એને ઊંઘવાનું હતું નથી. યોગીની નિદ્રા આ છે કે ભગવાનના સ્વરૂપમાં રમમાણ રહે. યોગી બાપા કહેતા કે અમે સ્મૃતિ કરીએ રાત્રે સૂતા હોય તો, એવી વાતો કરતા યોગીજી મહારાજ. એટલે એ પ્રમાણે હવે થયું શું કે એમણે 10 ઇન્દ્રિયો અને 11મું મન એ અંતર સન્મુખ કર્યું ને, તો એ 11 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો ને 11મું મન એને પણ ઇન્દ્રિયોમાં ગણ્યું. તો એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક સ્વરૂપવતી કન્યા પાછી. એટલે આ પ્રમાણે એક આવીને ઉપસ્થિત થઈ ગઈ ત્યાં, અને પેલો આવી ગયો. અને એને થયું કે મારો શિકાર તો અહીંયા જ છે, હમણાં તલવાર મારીશ ને એટલે ભગવાનનું માથું તો કાપી નાખીશ, એટલે હું ઊંઘે જ ઊંઘવા દો એને. પણ હવે આ કન્યાને પહેલા પરણી લઉં, ચોગડિયું જતું રહે પહેલા. એટલે એને કન્યાને કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. કન્યા કે બરોબર છે, હું પણ એવા વરની શોધમાં જ છું, પણ મારી એક શરત છે. ઓહો, શરત પાછી? અમે શરત એક છે કે શું? કે યુદ્ધની અંદર જે મને જીતે ને એની સાથે હું લગ્ન કરું. કન્યા પાસે પણ ખડગ હતું.
ખરક સહિત જ જન્મેલી, કોણ જાણે. અને એ સમયની અંદર પેલો કે ભલે હો જાય, હમણાં તો આને તમે હરાવ્યા છે તો તને હું બૈરાને હરાવું એમાં. પણ એને મૂર્ખને વિચાર ના યોગી બાપા કહેતા કે જ્યારે યુદ્ધ થશે કાં તો કન્યા મરી જશે અને કાં તો હું મરી જશે, વરવાનું કોને થશે? એ તો સમજવું જોઈએ ને થોડું. બે પાત્ર જીવતા હોવા જોઈએ ને. પણ મોહ વ્યાપી ગયેલો એટલે એને કંઈ ભાન પડ્યું નહીં અને યુદ્ધ ચાલ્યું. અને તરત જ કન્યાએ તો એનું ખડકે કરીને માથું કાપી નાખ્યું, એટલે તો મરી ગયો. અને કારણ કે એને કહ્યું કે હું સ્ત્રી અને પુરુષથી ઉત્પન્ન થયેલી કોઈ પણ વ્યક્તિથી ના મરું, આ તો એમને એમ થયેલી 10 ઇન્દ્રિયોના 11મું મન એના તેજમાંથી. એટલે પેલો શું કહેવાય, વરદાનનું કંઈ અસર ના થઈ. અને પછી તો ભગવાન પ્રસન્ન થયા, જાગ્યા અને કહ્યું કે હો તે મારું કામ કરી દીધું, હવે માગ હું આપી દઉં. એ કે જુઓ, તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ એટલે મારું નામ એકાદશી છે. એટલે હવે તમારામાંથી જ હું આવ્યું છું, હવે તમારામાં જ મને સ્થાન પાછું આપી દો. ભગવાન કહ્યું તું બહાર તો આવી ગઈ, તો ક્યાં મૂકવી તને? મારા પગની અંદર છે ને તુલસીજી ને ગરુડજી છે, ગરુડ પર બેસતા. અને આ પ્રમાણે 4 હાથમાં આયુધ છે, શંખ ચક્ર ગદા પદ્મ, અને હૈયામાં લક્ષ્મીજી છે. તને ગોઠવવી કે આ મહાન પ્રશ્ન. પછી વિચાર કરીને કહ્યું કે જ્યાં તને આંખમાં સ્થાન આપું છું. યાદ રાખજો, આંખની અંદર સ્થાન. એટલે આંખ છે ને જાગૃતિની નિશાની છે, જાણપણાની નિશાની. અંગ્રેજીમાં એવરનેસ કહે છે, હિન્દીમાં હોશ કહે છે. એટલે આ પ્રમાણે આ જાગૃતિની નિશાની છે. તો તને આંખની અંદર હું સ્થાન આપું છું. એ કહે ભલે, પણ કેવું એક ભગવાન મારી ઉપર કૃપા કરો કે આજના મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય, એક ઇન્દ્રિયોના આહાર છે ને એ ન કરે. એટલે કે તથાસ્તુ. એટલે અમારા સંતો કે માગીને હું પછી આ માગ્યું, આમ નહીં બધાને ભૂખ્યા રાખવાનું. પણ કોણ જાણે એણે એવું આપણા માટે માગી દીધું. એટલે આજના દિવસ આપણે એકાદશી કરીએ છીએ. યાદ રાખો, એકાદશીના દિવસ એકાદશી કરીએ ને એ વ્રત કહેવાય, બીજું તપ કહેવાય, આ વ્રત કહેવાય. એટલે એકાદશીના દિવસે જ એકાદશી કરવાની. ઘણી વખત 2 એકાદશી આવે, સ્માર્ત આવે, વૈષ્ણવ આવે, પણ આ એકાદશી કરવાની. એનો મહિમા એટલો છે કે જો તમને એનો કહું કે આપણે જે ચંદ્ર પ્રમાણે આપણું કેલેન્ડર ચાલે છે, આપણું કેલેન્ડર ચંદ્ર પ્રમાણે ચાલે. અને જ્યારે 11મી કક્ષાની અંદર જ્યારે ચંદ્ર આવે, ચંદ્ર 11મી કક્ષામાં, એ વખતે જે સાધના કરીએ, આ વ્રત કરીએ, ઉપવાસ, તો સાધના સદ્ય ફલવતી થાય. એટલે એનું ફળ જલ્દી મળી જાય, આપણને ફળ જલ્દી મળી જાય. એટલા માટે એકાદશીના દિવસ એકાદશી. કારણ કે મનના દેવતા કોણ છે? ચંદ્રમાં. મનના દેવતા ચંદ્રમાં. એટલે એ મનની સાધના છે ને, તો મનને કાબૂમાં રાખવાનું. એટલે આપણને જો આ ડૉક્ટર બધા જાણે છે, અને બધા કે ગાંડાઓ હોય ને એ પૂનમે વધારે ગાંડા થાય, કારણ કે ચંદ્ર પૂર્ણિમામાં હોય ને, એટલે એ ગાંડાઓનું નામ છે આ લ્યુનેટિક કહેવાય. ગાંડાઓનું નામ છે ને લ્યુના એટલે ચંદ્ર, અને જે ગાંડા હોય ને એને લ્યુનેટિક કહેવાય. એટલે એ આ ગ્રીક શબ્દમાંથી ચાલ્યું છે. પણ કહેવાનો અર્થ એ છે કે આ રીતે આ એકાદશીના દિવસે આ એકાદશીનું વ્રત આપણે કરવું. આપણે એમાં ભૂખ્યા રહેવાનું ના કહેવાય, વ્રત કર્યું છે એમ. એટલે આ એની પૌરાણિક કથા આટલી થઈ. હવે એનો ભાવાર્થ જરા સમજીએ કે મૂળ દેવો જેવો જે દાનવ, એ પણ એક પેલો મોહ પામી ગયો કન્યાની અંદર, અને એનું મૃત્યુ થયું. એટલે એ મૂરને કન્યા દ્વારા ભગવાને જ માર્યો કહેવાય ને. એટલે મૂરના અરી થયા, એટલે ભગવાનનું નામ એ દિવસથી મુરારી પડ્યું. પછી એમાંથી મોરારભાઈ થયું, મોરારી બાપુ થયું, એમાંથી મોરારજી થયું દેસાઈ. એ પણ મૂળ શરૂઆત ત્યાંથી થયેલી. એટલે એ મૂળ મર્યો કઈ રીતે? મોહમાં. ખબર પડી? આ મરે એવો નહોતો, પણ પેલી કન્યામાં મોહ પામી ગયો, એમાં ઉપડી ગયો. તો દેવ, દાનવ, માનવ, પશુ, પંખી બધા મોહની અંદર મરે છે. જેમ કહ્યું છે કે વિષ્ણુર માયા ભગવતી યયા સંમોહિતમ જગત. ભાગવતમાં કહ્યું કે ભગવાનની માયા એવી છે, બધા એમાં જાય છે. આ તમે જુઓ કે આ જે ભમરો છે ને, હવે એને પેલા સુગંધનો બહુ હોય કે બહુ મહિમા. એટલે પેલું કમળ જ્યારે ખીલે ને ત્યારે એની ઉપર જઈને બેસી જાય. પછી સાંજ પડે ને કમળની પાંખડીઓ છે ને આમ સંકોચાય, ત્યારે એ વખતે એને ઇન્ટરવલ પાડવો પડે કે હવે આવતીકાલે. પણ પેલો મન એવું લાગી ગયું હોય ને એટલે અંદર ને અંદર જ રહે. અને રાત્રે કોઈ વખતે સાદું પેલું પાણી પીવા માટે હાથીનું એક વખત ઝુંડ આવેલું,
કમળના રમતમાં લઈ લીધું ને પગ નીચે કચડી નાખ્યું, ભમરાભાઈ ગયા. એટલે શ્લોક બની ગયો કે રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી. રાત જશે, પ્રભાત થશે સોનેરી, અને સૂર્ય ઉગશે. ઇત્થમ વિચારયતિ કોષગતે દ્વિરેફે. પેલા ભમરો અંદર પડેલો કમળમાં, આવું પડ્યો સુગંધ લેતો લેતો વિચારતો હતો. અને એ વખતે શું થયું? હા હંત હંત નલિનીમ ગજ મુજ્જહાર. હાથીએ લઈ અને પેલું મરી ગયા ને ભમરાભાઈ, મોહમાં મર્યો. મોહની અંદર મમરો મર્યો. એવા બધા પ્રાણી પંખીઓનો છે. જેમ પેલું માછલું છે એ પેલા કાંટાઓમાં ઉપર અહીં પેલી લોટની ગોળી છે ને એ લેવા આવે અને અહીં આગળ ફસાઈ જાય. એટલે સ્વાદમાં કોઈ ગંધમાં તમે જોજો, ઘણી વખત લાઈટો એવી હોય છે ને, બધા પતંગિયા બધા ફુદ્દાઓ છે ને લાઈટમાં ખેંચાય, હા, અને પછી નીચે પડે. હવે ખબર છે બીજા બધાને કે જો અહીં ખેંચાઈને મરવાનું જ છે, તો એ જાય છે બધા. જોયું છે ને લાઈટો બધી સમારંભોની અંદર રાત્રે. તો આવું બને છે. મોહની અંદર મૃત્યુ. એટલું સૂત્ર યાદ રાખવાનું, મોહમાં મૃત્યુ. રાવણ કોઈ રીતે મરે એવો હતો નહીં હો. તો કેમ મર્યો? સીતાની અંદર એને સીતાને હરવા માટે બોલી કહ્યું કે ને, કુરંગ હરવા મતિ ભ્રષ્ટ કીધી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે એ તો સીતાની વાત કરી, પરંતુ આ રાવણ આ મોહની અંદર મર્યો.